એક વખતની વાત છે. એક મોટો હાથી જંગલમાં રહેતો હતો. એ બહુ શક્તિશાળી હતો, પણ સાથે સાથે થોડો ઘમંડી સ્વભાવનો પણ હતો. એક દિવસ એ જંગલમાં ફરતો હતો ત્યારે રસ્તામાં કેટલીક નાની કીડીઓ જઈ રહી હતી. હાથી બોલ્યો, અરે નાની નાની કીડીઓ, તમારી શું ઓકાત? મારી સામે તો તમે ધૂળ જેટલી છો. કીડીઓએ શાંતિથી કહી, હાથીભાઈ, ગર્વ ન કરો. ભગવાને બધાને કંઈક ખાસ શક્તિ આપી છે. પણ હાથી હસ્યો અને બોલ્યો, હા 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 હા, તમારી શક્તિ મારી સામે શું કરી શકે? એ બોલીને હાથીએ કીડીઓ પર પાણી છાંટ્યું અને ચાલ્યો ગયા. બીજા દિવસે કીડીઓએ વિચાર્યું કે હવે હાથીને પાઠ ભણાવવો જોઈએ. એક નાની કીડી ધીમેથી હાથીના કાનમાં ઘૂસી ગઈ અને ત્યાં ડંખ મારવા લાગી. હાથી દુઃખથી ચીસો પાડવા લાગ્યો, અરે બચાવો, બચાવો, બચાવો. ત્યારે કીડીએ કહ્યું, હવે સમજ આવી કે નાનું પણ મોટું કામ કરી શકે. હાથી બોલ્યો, હા કીડી બહેન, હવે હું ક્યારેય ગર્વ નહીં કરું. કીડી બહાર આવી ગઈ અને બંને મિત્રો બની ગયા. ક્યારે કોઈને નાનું ન સમજવું. દરેકમાં કંઈક ખાસ શક્તિ હોય છે.